આજરોજ ખેડા મુકામે સમાજના અગ્રણી અને ઉદ્યોગપતિ એવા ખમીસાભાઈ સિંધી, જે બોસના હુલામણા નામથી ઓળખાય છે, તેમના જન્મદિવસ નિમિત્તે અને તેમની હોસ્પિટલ હલીમા મેટર્નિટી હોમના 5 વર્ષ પૂરા થવાની ખુશીમાં ખમીસાભાઈ સુમારભાઈ સિંધી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિસ્તારના તમામ સમાજના જરૂરિયાતમંદ મહિલાઓ માટે એક સુંદર મજાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આ કેમ્પની અંદર આવેલા તમામ મહિલાઓનું ચેકઅપ ફ્રીમાં, તેમના બ્લડ ટેસ્ટના લેબોરેટરી ટેસ્ટ ફ્રીમાં, જેને જરૂર હોય તેના સોનોગ્રાફી રિપોર્ટ ફ્રીમાં, આ તમામ પ્રક્રિયા બાદ જરૂરિયાતમંદ લોકોને દવાઓ ફ્રીમાં વિતરણ કરવામાં આવી અને આ તમામ પ્રક્રિયા બાદ કોઈ પણ સગર્ભા મહિલા હોય તેમને આવનાર નજીકના દિવસોમાં જો નોર્મલ ડિલિવરી હોય તો નોર્મલ, સીઝર ડિલિવરી હોય તો સીઝર અને સ્ત્રી રોગથી પીડાતા કોથળીના ઓપરેશનવાળા મહિલાઓને આજે નજીકના દિવસોમાં જ્યારે જરૂર હોય એના માટે એક ફ્રીમાં વાઉચરનું વિતરણ કરવામાં આવ્યું કે જ્યારે ઓપરેશનની કે નોર્મલ ડિલિવરીની જરૂર પડે ત્યારે આ વાઉચર લઈને આવનાર હલીમા મેટર્નિટી હોમમાં મહિલાઓને બિલકુલ ફ્રીમાં ઓપરેશન અને સારવાર, દવા તમામ ખર્ચો ખમીસા સુમારભાઈ સિંધી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઉઠાવવામાં આવે તે રીતના વાઉચરનું આવનાર મહેમાનો દ્વારા વિતરણ કરવામાં આવ્યું। આ કેમ્પની અંદર 700 કરતાં વધારે વિસ્તારના તમામ સમાજના મહિલાઓએ લાભ લીધો। તેની સાથે સાથે આ ઐતિહાસિક ક્ષણોની સાક્ષી બનવા માટે અને ખમીસાભાઈના જન્મદિવસની શુભકામનાઓ પાઠવવા માટે ખેડા જિલ્લાના સાંસદ શ્રી દેવસિંહ ચૌહાણ સાહેબ, માતર વિધાનસભાના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર સાહેબ, જમાલપુર ખાડિયા વિધાનસભાના ધારાસભ્ય ઇમરાનભાઈ ખેડાવાલા સાહેબ, તેની સાથે સાથે ખેડા નગરપાલિકાના કાઉન્સિલરશ્રીઓ, ખેડા તાલુકા પંચાયતના પ્રમુખ અને સભ્યશ્રીઓ અને તમામ વિસ્તારના તમામ સમાજના અગ્રણી અને આગેવાનોએ હાજરી આપી હતી અને કેમ્પની અંદર આવનાર તમામ લાભાર્થીઓને વ્યવસ્થિત રીતે આયોજન કરી તમામને ચા, નાસ્તો અને જમવાનું અને તમામ પ્રકારની સારવાર આપવામાં આવી હતી। ત્યારબાદ ખમીસાભાઈ સુમારભાઈ સિંધીને અગાઉમાં તેમના જન્મદિવસ નિમિત્તે 21 ઠાકોર સમાજની દીકરીઓના સમૂહ લગ્ન ખાલી તેમના પરિવારના ખર્ચે કરવામાં આવ્યું હતું। ત્યારબાદ તેમણે હલીમા મેટર્નિટી હોમ હોસ્પિટલ નામની હોસ્પિટલની શરૂઆત કરી હતી જે બિલકુલ નજીવા દરે જરૂરિયાતમંદ લોકો માટે ચાલે છે। ત્યારબાદ એક બહુ મોટા વિશાળ સંખ્યામાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ વર્ષે આ જે 700 કરતાં વધારે મહિલાઓ આ કેમ્પનો લાભ લીધો, જે આખા ગુજરાતની ઐતિહાસિક વાત હશે કે આ ટાઈપનો કોઈ જન્મદિવસ ઉજવ્યો હોય, તે બહુ પ્રશંસનીય રહ્યું। તેની સાથે સાથે હું હલીમા મેટર્નિટી હોમ અને ખમીસા સુમારભાઈ સિંધી ચેરિટેબલ ટ્રસ્ટ વતી આવનાર તમામ મહેમાનોનો અને આવનાર તમામ લાભાર્થીઓનો તહે દિલથી આભાર માનું છું અને હું પોતે સોહેલ ચિસ્તિયા તમામ લોકોને એક દિલથી અપીલ કરું છું કે ખમીસાભાઈ સુમારભાઈ સિંધીના આયુષ્ય માટે, તેમની ઉંમર માટે અલ્લાહ ઈશ્વર જોડે દુઆ કરે કે જે તંદુરસ્તી સાથે તેમનું પોતાનું આવનારું જીવન સારી રીતે કાઢી શકે અને આ રીતે તમામ સમાજ, માનવજાત માટે સેવાના કાર્યો કરે। અલ્લાહ પાક ઈશ્વર એમને તેવી શક્તિ આપે। અસ્તુ, જય હિન્દ, જય ભારત।